માતાજી, કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો સવારના વાગીએ છે 8 અને આપણે હજુ તો કરીશું થોડો વરસાદ પડતો હતો એટલે હજુ નીકળ્યા નહીં બહાર। અને અમારે હજુ સારું ભાઈ ફોન જોવા મળ્યા એને કરું કેમ કરાય અને અમારે હેપી બેન જો શિયા કરે છે ખુલ્લો મેળ ભણે અને અમારે કિસ્મત છે ને કિસ્મત તો ભણવામાં ધ્યાન હોય છે। કિસ્મત શું લે દાખલા કેટલા લે છે? હા આરે 50 હા આટલે 50 થાય અને આરે એમ 200 દાખલા લખવાના 200 તે બટી સાહેબ દાખલા આવે બીજું બધું આવે એકડી એમ અને અમે કરુણ નાટક જુઓ હે ને એમ તાવ અને એની મમ્મીની છે ને અત્યારમાં જો આ વરસાદ પડ્યો તો રાતે એટલે અત્યારમાં બધો જે આરો નેહર્યો હોય ઘરમાં છે ને એ બધું કાઢે રહ્યો જો અને મિત્રો આ લુગડાની લાઈન કરી તો કાલ વરસાદ આવ્યો હતો એટલે પલળી ગયા છે બહાર તો નાખવાનો હતો નહીં કારણ કે બહાર આવે તો પાછો નાસેલો પલળી જાય એટલે તડકો કાઢતો નહીં હમણાં એટલે બધા છે ને પંખે આ પંખો ચાલુ રહે ને પંખે બધા હુકવવા પડે કાળું તું પોટકો લઈને પડીશ લે અને મિત્રો જો આપણે એક તમને બતાવું કે જો આજે આપણે ભેંસ વિયાણી છે તો આપણે જવાનું છે 11 એટલે કારણ કે પરામે અને એના માટે જો સગવડ કરીને મેળેલી છે આ પાપડી પલળીને મેલી છે અત્યારે વહેલી 4 વાગે વિયાણી છે ને તમે હજુ તો જઈ જ જશે ચાકો સાપીટાવાના બેઠા 7 વાગે 8 વાગે હા હવે જા તાણે ગાકો હજુ આવશે કાળું જો તો કાળું ખબર છે કાળું કેવી પાડી હતી હું શું કરતી હતી કેવી રીતે બેઠી મોકી બેઠી રહી બસ કે બાય હરખી કરી હે બાય હરખી કરી તું આ પોટકું મેલી આવજી મને કંટાળો આવે જાજ એડ બોય ગાળમાં બોય અને મિત્રો આપણે ગેસ પડ્યો હોય ને એ ગેસ થઈ ગયો હોય તો ભરાવાનો પણ ઓનલાઈન કરાવ્યો પણ હજી મેસેજ આવ્યો નહીં તમે દાટ વાળી હા તમે દાટ વાળી ચમ કાલ સારું મેલ દીધો કાલ આખો દાડો સારું પડ્યો સારું બંધ કરી નહીં મેં સારું મિલી લ્યા બંધ કર્યો તો મેં તો એમાં થઈ તો મિત્રો હવે આપણે જવાનું થાય ગારો કારણ કે ભેંસ વીણી જવું પડશે ને મારા કાકાને દૂધ ચા પીવાનો બાકી છે એટલે આપણે એમને છૂટા કરવા પડશે ડ્યુટી ગારામાં આવી ગયા કમ્પ્લીટ અને જો આ મારે બીજું વાસણનું નાખવા માંડી છે અને ભેંસ કમ્પ્લીટ ગઈ છે મિત્રો જો હે ને આપણી ભેંસ તો પેલી અમે બધી ભેંસ કમ્પ્લીટ ગઈ ગઈ છે અને આ બે હજુ તો સાર ખાવાનું બાકી છે તો મિત્રો એના માટે આપણે સ્પેશિયલ પાપડી લાવી દીધી છે કરી મારે કાકા જો બધું કોળું બોળું કમ્પ્લીટ પાસે દીધું છે ગારો પાણી ન થાય એ માટે અને હવે જા ખરી ચા પીવા તો જો અમારે કાળું બેઠા છે પાડી જોડે અને પાડી શીખે શું ગોતે કાળું પાડી હા ગરમ છે સાચું ના ના થોડું ઠરવા દે થોડું ખોણ ઠરવા દે ને ખોણ ઠરે તો ખાય છે અને પેલી તો હું કરે તું ગરમ હારી તો મેલ દે ઠરી ગયું તો થોડું ઘણું આજ શનિવાર અને આ બે ભેંસ હોય ને જો ખોણ ખાવા સાચી રહી છે રમતા હોય ચેવી તાચી રહી કેમ કોણ ભૂકે એવું હોય અને હવે કાળું ભાઈ દો રમતા હોય ચા સડી ગયા આખો પાડીની સીટી રાખવી પડે રેત ખાઈને
વેલા ઓને જેવું મોટું હોય એમ માં જેવું જો જો ફરવા ફરવા જો હું ચલા કેમ પડી બધા પગ છે મેવો પાસે શીવા રોકડા હા એ તો બાપુ હજુ વાટતા હજુ હળવે શીખી શકતો પેલી જો પેલી કરી બેઠાડી એને ક્યાં શું હોય હા ફેર પાછી પડે ના રે તો ભેગા નાખી દે એ પાટી ની બોડી ના આડે બોડી હમી ગમે સરવાજાન ગમે પાડું જોડે આવે હા તો હમી થઈ જાય એવડી છે એમ મોટા પાડન પાછી પાડે તેવું જ બધા એ પતરું પાડ છે તને જાવા દે સાદે પડે ની વરાથી ખાલી ફરે ને હાલ પડશે તું પતરા પર એ પતરા ઉપર આવ્યો કાળું પતરા પર પાડી આવી ભેગા ને ભેગા ફળ મેલું બીજું હા તો મને જેમ પાડી નજીક જાય ને બોડી ફરતી જાય આજુ એ જો હે હા એ વિચારે છે કે પાડી કેવાય જગ્યાએ જો બોડી ફરી જ નાખી એમને ના મારે અને આમાં કાદો સીધો તમે ખોણ તૈયાર કરે છે પહેવીણીને માટે આજને આપણે જમીન એને પાકિસ્તાન મેલી પડી નહીં હા મેલી પડે તો ઘડી ખવડાવવું પડે ને એનો કોઠો ભરાય ને તો મેલી ખસી જાય ભાઈ યાર તો કેવડી ચીજ રાતે વિયણાની સરવું લાગે હે હા આ ઓરડું ઉગ્યું રે પાડી બહી ગઈ ને 6000 રૂપિયા કરે તો નહીં થતી કર કર ઉભી ઉપાડ તો મિત્રો પાડી સીઝન ઊભી થઈ નહીં એટલે આપણે જવાનું થાય છે કારણ કે હું જઈશ તો જ પાડી ઊભી થાય કમ્પ્લીટ ને જતા કરો ભી થકવાડી દીધી મને હાય એ ઉપાડીને લાવ આ બધ હા પગ નહીં મોડતી ચકન ભાઈ પડી રે હમણાં ત્યાં હમે લાવી દો વાયકણ વગાડે નહીં એટલે તમનની પાડી હાય આખી એને પપ્પાએ ઉપાડીને મેલી ને તાણ પાડી આવી એ તો જતી રહે હવે નહીં મેળવી અહીંયા જતી રહે હમણાં સરતા સર એ ભાઈ આડી આ કાળું પૈસા શું કરે છે કાળું પેન બોલવાનું સારું ચાલુ હોય અને હવે પાડી બેન ફરતા ફરતા આ બાજુ પાસે વળતા ત્યાં એક બાજુ થાકી જાય ચારને ફરાઈ રહ્યો એટલે હમણાં હાલ જ હેઠા બેસી જવાનો ભાઈ તમે રોટવું લઈને શું કરો ના નહીં બોધવી એ બધો એ તો અત્યારમાં ફરવા દો કડીક સો ફરતી મારા આવું કે બોધવી નહીં અને ફરવા દેવાની સફરતી અત્યારમાં કડીક ડીગી 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 જા જતી તારમાં હોમે જાય તો સારું પણ જાતી નહીં હવે એને હું એકદમ બિહાર દઉં એને મોઢા મારે એટલે પ્યાસ ફેરીને બેઠી બેસી જાય તો મિત્રો આપણે છે ને બધું પાડી નવરાવવાની છે આ પાડી તો આપણે છે ને હવે ભેંસને નવરાવવાની છે એટલે 9 શેકો પોણી કરી દીધું છે તો આ 9 શેકો પોણી થઈ ગયું છે અને સેજલ પાડીને બેહારે દોડ કરે હે જો વાગે નહીં એમ ઊભી ના કરાય આપણે આજુ આજ વિયાળીને આજ બેથી શીખે યાદ ને એ તો ભાઈ છે પગ પાસે વાર દે બાય બાય બાઈ જી ને હવે
સીઝલે પહેરવાનું પ્લાન ચાલુ કરી દીધું છે ના ઉડે ના પાડી દો ભાઈ પી ઊંચી તેમાં અડધી નવરાવાય ભાઈ એ ઊભી રહેતી છે ખાલી હવે અડધી નવરાઈ દીધી બેને મોટ મોટ નવ છે બાબુ ઢાઢી છડી જાય તો જો પાડી છે ને અમારે તો સમ મોટું રાખીને જીરો છે ને ડોફલા મોટું કાઢી દીધું હા જો ભેંસને હવે કમ્પ્લેટ નવડાવી દીધી છે અને જો હજુ ગસ ગસ સિઝલ કરે રહી અને મારે ધોકળીનું પૂરેવું પડે આડી કારણ કે ભેંસ છે ને આમાં કાં ફરી જાય છે એટલે આમાં કાં કોરું રાખવાનું પછી મકા ગાળો થાય તો ચાલે પણ હું ભેંસને બિહારવાની હોય એટલે આમાં કાં કોરું રાખવાનું હોય એટલે તો હે ને ભેંસ આમાં કાં ફરી ના જાય ને એટલે ધોકળીનું પૂરેવું પડે બોલો હા અસલ અસલ ચકેડા જેવી થઈ ગઈ ભેંસ તો મિત્રો હા જો સેજલ હજી મેલીને બેલી બધું હતું એ કમ્પ્લીટ પડી ગયું તો એના નવરાવાની હોય છે તો નવરાઈ કમ્પ્લીટ નવરાઈ દીધી છે હે એમ મિત્રો જો બચ્ચું તો હોઈ ગયું છે નોમ કરે કોક રાખશે હે શેનું કાળું શું કહે છે તો મિત્રો ભેંસને છે ને આપણે કમ્પ્લીટ નવડાવી દીધી છે અને હવે સીઝ છોડી અને પછી બદલાવાની ચોકડી એ બદલાની તો મિત્રો જો ભેંસ નવડાવી દીધી હવે આપણે ચોખ્ખું કરવું પડશે એ જો સીઝન ચોખ્ખું કરવા માંડી છે કમ્પ્લીટ એરિયા આખો ચોખ્ખું કરી દેવાનો હોય એટલે ભેંસને છે ને ગંદકી લાગે નહીં ને આપણને પણ ગંદકી ના લાગે શું ને બંધ હોઈ ગયો તો હાવ ત્યાં જ બગાડે તો મિત્રો જો સીઝલ કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું છે અને અહીંયા છે ને હવે જો વરસાદ ના પડે તો એ ફૂંકી જાય ને કે જો વરસાદ પડે તો પાછું હતું નથી એવું તો મિત્રો જો ભેંસ પાછી બાજી ખાવા મળી છે ને હા પાડી નહીં થાવતી તો મિત્રો જો હે ને સેજલ ધબરાવે પણ કોઈ થાવતી નહીં પાડી પાછળ પકડવી પડે હા હા એમ કે તાવે તો જો આવે શીર આવે પાડે ના પાડે પાડી જ પાડે નહીં લેતી
તો મિત્રો है ને પાડી તો આવતી નહીં તો સીઝન है ને આजकल દોવી પડશે ભેંસ દોવા તાલ છે ને ઉલર છે નહીં તું એ પાણી કેટલું બધું લાવી એટલું બધું તો મિત્રો है ને સીધે બધું ધોવાનું ચાલુ કરી દીધું છે ચાલો ના તો પોલ્યો તો પાડે है ને દૂધ પાડી है દૂધ પીધું નતું એટલે દોઈ અને કમ્પ્લીટ હે તો મિત્રો है ને જો હવે બે પગ વચ્ચે પાડી ઢાલી ઓછું ઓછું પાવાનું એમ પીવે પકડી રાખને એટલે પીવે ને ને કોતા પાડી મારો ઓછી તું માથું રહેશે મારું ઓલે પીવી ને પી પાડા વખા જમને પાડતા નહીં પીધી પીવે એવું એવું પાડે છે વખાની પાડતા હા ઓયાન જોર આવે મારા ગડુડીએ તો મને મોઢ વખાની પાડ્યા હવ સારું ઘીરે તારે પીવાનું આમાં ઘીરે તારે છે પીવાનું પેલી પાડી પીવા છે જો વગાડે નહીં આમ પીવે આમ તો હપ્પુ જોઈ ના પીવે બધું બહાર કાઢ્યું જા મારી એ દૂધ કમ્પ્લીટ પીતું નહીં કારણ કે ભૂસી હતી તો પીતું નહીં ભેંસ સાટવા મળી જો દૂધ ઠર્યું પાડી પર એ સાટે હરી અને જો અમારે આ દૂધ પાડી ઓલી બે વાસર બાચી રાખ્યા છે સીઝલે દોવાના અને બે દોઈ લીધા છે ને અને હવ કાકો તો મિત્રો અમારા કાકા મેલો અમારા કાકો જો ભેંસ જો પાડી થાવે તો બરાબર છે અને પછી પારાવાળી સિસ્ટમ કરવી પડશે એટલે ભેંસ સીઝન દોઈને આવી ગઈ કમ્પ્લીટ અને એમ તો મિત્રો આટલું દૂધ કાઢ્યું છે આજ રાતે વિયાણી છે અને આટલું દૂધ કાઢ્યું છે હવે ચમનો પ્રોગ્રામ છે દૂધનો દૂધ ખાવ તમારે સખુ વાત છે દૂધ ખાવ તારે કાઢ દૂધ ખાવ તમે તો પી રહ્યો તમે તો પી રહ્યા મારું નાટક વાળા તો મિત્રો જો સીઝન કરી હતી છે આ ભાઈ શું કરવા હવે બેબી શું એ એમ કરો નાવન તો હવે કાળો ખાવ નહીં તો બડી બનાવી દઉં બડી બની બનાવી દઉં એનો પતાઈ શીરો હા શીરો ના બને આયું ને મશાના નેતર માટે હારું આટલું શોધવું પડે હે ને મને થોડું વાજેલું હતું ને એ થાળી જો હેપી માતા સટ કરી નાખીએ અને આ થાળીમાંથી આપણે માતર એટલે પેલી ચીકી બનાવવાની અને જો અમારે હેપી હવે ખાઈ અને સક્કું ધોવા જાય અને હાથ ધોવા જાય છે અને અમારે કાળુની મોબાઈલની પત્તર ફાળવા મળ્યા છે અત્યારે આપણે છે જો સીઝન બળી બનાવી હતી કમ્પ્લીટ બળી બની ગઈ છે અને હવે શું કરવાનું અને હા અને કટકા કરી દે ડાયરેક્ટ ગરમ છે ઓને થાળી કાઢ લેવાની
અને બસ ખાવાની બળી બળી તો બળી હે બળી હે થોડી નહીં બળી ના બરે ને રહે. સમજા તો મિત્રો છે ને આપણે બરી કમ્પ્લીટ બરી ગઈ છે અને વિડીયોને આપણે આટલે પૂરો કરવાનો હોય તો મિત્રો અમારો વ્લોગ જો તમને પસંદ આવ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, સપોર્ટ કરતા રહેજો. અને તો ઉતારવાનું હતું એ કાપી નાખું ગરમ હે તું હું કે આવા કટકા પડે અરે ને તો આપણે પેલે ખમણ નહીં આવતા એવા કટકા પડે જો પણ ઉના હે મને તો પકડવા નહીં હે ને? જેમ ખાવી હોય ખાય મન તો નહીં ભાવે. ગરમ હતું. ગરમ જ છે ને. ગરમ આલુ છે. તારીને તો લાઈ આલુ શાક વઘારતું ફટાફટ હું શાક વઘારી તો મિત્રો જો આપણે કુંબીનું શાક કરવાનું હોય અને કિસ્મતથી હું વઘાર દઉં તો અમારે કિસ્મત વઘારવા જાય છે શાક. અને તો મિત્રો છે ને આટલે આપણે વિડીયો પૂરો કરવાનો હોય. જય માતાજી.